ચૈતર વસાવાનો ગુનો શું? કાગળ પર તો એવું લખ્યું છે કે સરકારી માણસને ધાક ધમકી કરી વગેરે 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 આક્ષેપ છે. પણ શું સરકારી માણસને ધાક ધમકી કરવાના ગુનામાં 7 વર્ષની સજા હોય તો સરકારી માણસો ગુજરાત આખાની જનતાને ધમકાવે છે, એને શું સજા થાય? પણ વાસ્તવિક રીતે હકીકત એ છે કે ચૈતર વસાવાનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે. એ જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારથી એ અનેક ગુના કર્યા છે. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ગુનો, જળ, જમીન અને જંગલ માટે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી હોવાના એસટીના પ્રમાણપત્ર બાબતે જનતાને જાગૃત કરવાનો ગુનો, કેવડિયા કોલોની કે ઉકાઈ કે થર્મલ પાવર પ્લાન્ટ જેવા અનેક પ્રોજેક્ટના નામે વિસ્થાપિત થયેલા આદિવાસીઓની જમીનના હકનો મુદ્દો, ફોરેસ્ટ રાઇટ એક્ટ હેઠળ જંગલ જમીન અધિકારના મુદ્દે, કંપનીઓમાં કામ કરતા આદિવાસી સમાજના શ્રમિકોના મુદ્દે લડાઈ લડવાનો ગુનો, આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ અને ફ્રી શિપ કાર્ડની લડાઈ લડવાનો ગુનો. આમ ચૈતર વસાવાએ આખા આદિવાસી સમાજના હક અધિકારો માટે લડવાના, સમાજને જાગૃત કરવાના અનેક ગુનાઓ કર્યા છે. અને એટલે ભાજપ ષડયંત્ર કરીને ચૈતર વસાવાને 7 વર્ષ સુધી જેલમાં પૂરવાનું કામ કર્યું છે. પણ આ તો ભાજપે અદાલતની અંદર સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી, સરકારી વકીલનો હાથો બનાવી ચૈતર વસાવાને સજા અપાવી છે. હવે જનતાની અદાલતમાં ચૈતર વસાવાનો કેસ ચાલશે. હું બધા જ આખા ગુજરાતના યુવાનોને અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોને વિનંતી કરું છું કે હવે આપણે સંકલ્પ લેવાનો છે કે એક પણ વોટ ભાજપને ન જવો જોઈએ. તમામ આદિવાસી યુવાનોએ, આદિવાસી સમાજે બધાએ ભેગા મળી ચૈતર વસાવાની પોતાની પાર્ટી, ચૈતર વસાવાના પોતાના પક્ષ આમ આદમી પાર્ટીને એક વોટ આપી અને ભાજપે કરેલા દગા, ષડયંત્ર અને અન્યાયનો જવાબ આપવાનો છે. ચૈતર વસાવાનો કેસ તાત્કાલિક ચાલી ગયો, તાત્કાલિક સજા, બધું તાત્કાલિક. આટલું જલ્દી તો ફાસ્ટ ટ્રેક કોર્ટ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ આટલા જલ્દી નથી ચાલતા. જે અદાલત ફાસ્ટ કેસ ચલાવવા માટે બની છે એ અદાલતમાં પણ 7, 8, 9, 10 વર્ષ સુધી કેસ ચાલે છે. પણ ચૈતર વસાવાને 1 વર્ષની અંદર સજા. આ સજા ચૈતર વસાવાની નથી, આ સજા એવા લોકોને થઈ રહી છે જેના માટે ચૈતર વસાવા લડતા હતા. એ પાછળ રહી ગયેલ, શિક્ષણમાં પાછળ રહી ગયેલ, વેપારમાં પાછળ રહી ગયેલ, નોકરીમાં પાછળ રહી ગયેલ આદિવાસી સમાજની લડાઈ લડતા ચૈતર વસાવાને સજા નથી. પાછળ રહી ગયેલા આદિવાસી સમાજના હજારો યુવાનોને આ સજા થઈ છે. બધા જ યુવાનોને વિનંતી છે કે ચૈતર વસાવાની પાર્ટી, ચૈતર વસાવાનો પોતાનો પક્ષ, આમ આદમી પક્ષને વોટ આપવા માટેનો સંકલ્પ લઈને અને ચૈતર વસાવાને ન્યાય અપાવવાની લડાઈ લડવી જોશે. ભાજપે ષડયંત્ર કરી, સરકારી તંત્રનો દુરુપયોગ કરી જે અન્યાય કર્યો છે એની સામે આમ આદમી પાર્ટી જે પણ લડાઈ લડવી પડે, કાયદાની લડાઈ હોય કે સડકની લડાઈ હોય, સંઘર્ષમાં એક ડગલું પાછી નહીં હટે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, સડક, વિધાનસભા બધે જ લડી અને ચૈતર વસાવાને, આદિવાસી સમાજને અને ગુજરાતની જનતાને આ ભાજપની ગુલામીમાંથી મુક્ત કરાવી અને ન્યાય અપાવશે. જય જય ગરવી ગુજરાત.